ગુજરાત સરકારે 6 પ્રાદેશિક આર્થિક ઝોન, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોર આપતું 4,08,053 કરોડનું 2026-27ના વર્ષનું બજેટ બુધવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું છે અને બજેટમાં રૂપિયા 210 કરોડની રાહતો જાહેર કરી છે, જેમાં નવા ઇલેક્ટ્રિક વાહનો ઉપર વર્તમાન 1% વેરાનો દર વધુ 1 વર્ષ લંબાવીને આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારે અગાઉ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને સુરત એમ 6 આર્થિક ઝોન વિકસાવવાનું જાહેર કર્યું છે, જેમાં 80 પ્રોજેક્ટ્સ પાછળ રૂપિયા 6,200 કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે। 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ઓલિમ્પિક રેડી સિટીનું નિર્માણ કરવા રૂપિયા 278 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ તથા વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ સામેલ છે, જ્યારે એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ ઇનિશિયેટિવ માટે તમામ વિભાગોમાં ખર્ચ કરવા રૂપિયા 850 કરોડની જોગવાઈ કરાઈ છે।